નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1952મો એપિસોડ અને 1952મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે લાંચિયા બાબુઓના વચોટિયા કોણ, લાંચિયા બાબુઓના દલાલો કોણ છે. બીજો મુદ્દો છે ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ. દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે અને ચિંગારી પાટણથી લાગી છે. મુદ્દાને સમજવો છે, પરંતુ શરૂઆત ભ્રષ્ટાચારના સૌથી મહત્વના મુદ્દાથી. ભ્રષ્ટાચાર હવે શિષ્ટાચાર બનતો જાય છે. ભ્રષ્ટાચાર એટલે કે રૂપિયા આપ્યા વગર ખોટા તો ઠીક, સાચા કામ પણ નથી થતા. અનેક વિભાગોથી સતત ફરિયાદ આવતી રહે છે. નાગરિકો ભ્રષ્ટાચારથી પરેશાન છે. એન્ટી કરપ્શન બ્યુરોની અંદર અનેક ફરિયાદો પણ આવે છે. ભ્રષ્ટાચારને લઈ જાગૃતતા વધી પણ રહી છે. જેમ જેમ જાગૃતતા વધે છે તેમ લાંચિયા બાબુઓ એન્ટી કરપ્શન બ્યુરોથી બચવા માટે અલગ અલગ પ્રકારના હથકંડા અપનાવતા રહ્યા છે. પહેલાં બિંદાસ રૂપિયા લેતા હતા અને ટેબલ નીચેની કમાણી ગણતા હતા. હવે ભ્રષ્ટાચાર કરવા માટે અલગ અલગ વિભાગના બાબુઓ કન્સલ્ટન્ટના રૂપકડા નામથી દલાલો રાખે છે, એજન્ટો રાખે છે, જેના કારણે સીધી રીતે તેઓ ન પકડાય. તેમને ધ્યાનમાં આવી ગયું કે કોઈ પણ વ્યક્તિ એની જોડે જોર જબરજસ્તીથી રૂપિયા માગીએ છીએ તો એન્ટી કરપ્શન બ્યુરોના ધ્યાનમાં લાવે છે અને આપણે રૂપિયા લેતા પકડાઈએ છીએ. એટલે આપ તમામે કન્સલ્ટન્ટના રૂપકડા નામથી દલાલો રાખ્યા છે. પોલીસ વિભાગની અંદર ખાનગી લોકો પણ હોય છે અને વહીવટદારો પણ હોય છે. તમામ વિભાગની વાત કરવી છે, પરંતુ શરૂઆત આજે જેના કારણે છે ને તે અમદાવાદ ફાયર બ્રિગેડના મુદ્દાથી. એસીબીના હાથ લાગેલ, એસીબીએ જેને ગિરફ્તાર કર્યા છે તે આ વ્યક્તિ જે થોડાક દિવસો પહેલાં અમિત ડોંગરે ચીફ ફાયર ઓફિસર તરીકે અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હતા, ઉચ્ચ કક્ષાના અધિકારી હતા. અમદાવાદ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર એવા ડોંગરે બિલ્ડિંગોની એનઓસી આપવા કન્સલ્ટન્ટ એટલે કે દલાલો મારફતે લાંચની માગણી કરતા હતા. એસીબીએ છટકું ગોઠવી ભાવસી ઝાલા નામના, આ બે બંનેને જુઓ છો ને, એક છે ડોંગરે, બીજો છે એમનો એજન્ટ અને કન્સલ્ટન્ટ એવો ભાવસી નામના વ્યક્તિ, જે ખાનગી વ્યક્તિ છે, તેને એન્ટી કરપ્શન બ્યુરોએ 36,000 રૂપિયા લેતા રંગે હાથ ઝડપ્યા છે. અને એ લાંચ અલગ અલગ 6 બિલ્ડિંગોની એનઓસી માટે કે જેની ઓનલાઈન એપ્લિકેશન થઈ હતી એના માટે લેવાઈ હતી. એન્ટી કરપ્શન બ્યુરોએ પ્રસ્થાપિત કર્યું કે હા, એ લાંચ ડાંગરે સુધી જ જવાની હતી, એટલે ડાંગરેની પણ ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટે મોકલ્યા છે. તો બીજી તરફ એ જ રીતે એમનો આ કન્સલ્ટન્ટ પણ પકડાયો છે. એન્ટી કરપ્શન બ્યુરોએ આ મોટી કામગીરી કરી છે. જોકે ફાયર બ્રિગેડ અને ફાયર અલગ અલગ મહાનગરપાલિકા કે નગરપાલિકામાં અનેક કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ઠેકાણે આગ લાગી છે. આપ તમામને યાદ હશે રાજકોટનો ગેમ ઝોન અગ્નિકાંડ. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં પણ અનેક લોકોના જીવ ગયા હતા. ગેરકાયદેસર રીતે ધમધમતા ગેમ ઝોનમાં થયેલા જીવલેણ અગ્નિકાંડ બાદ તે સમયના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર આરએમસીના મનસુખ સાગઠિયા, તેની ધરપકડ થઈ હતી. તેની પાસેથી કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત થઈ હતી. અનેક ઠેકાણેથી આવી ફરિયાદો આવે છે કે ફાયર બ્રિગેડવાળા અધિકારીઓ કોઈ પણ પ્રકારની પરમિશન એનઓસી લેવા માટે રૂપિયા લે છે. તમે જો રૂપિયા આપ્યા તો તમારા ત્યાં ઇન્સ્પેક્શન થાય કે ન થાય, તમને ફાયર એનઓસી મળી જાય. પણ જો રૂપિયા નથી આપતા કન્સલ્ટન્ટ મારફતે અથવા ડાયરેક્ટ, તો તમને હેરાન કરવામાં આવે છે. છેલ્લા 5 વર્ષની અંદર અનેક ફાયર વિભાગના અધિકારીઓ પકડાયા છે. એક પછી એક એની શરૂઆત કરીશું. 28 ડિસેમ્બર 2021 કિરીટભાઈ ફાયર સ્ટેશનના ક્લાસ 3 ઓફિસર રાજકોટના કનક રોડ ફાયર સ્ટેશન 40,000 રૂપિયાની લાંચ લેતા પકડાયા. 4 મે 2024 નિલેશ કુમાર પટેલ રિજનલ ફાયર ઓફિસર ક્લાસ 1
વડોદરાના સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના 2.25 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાય એવો આરોપ છે. 14 ઓગસ્ટ 15 ઓગસ્ટના ઠીક એક દિવસ પહેલાં 2024 અનિલ કુમાર મારુ, ક્લાસ 1 ઓફિસર, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકા, 1,80,000ની લાંચનો આરોપ. 22 ફેબ્રુઆરી 2025 ઇયાન હુસેન ઇબ્રાહિમ શેખ, ક્લાસ 2 ઓફિસર, પ્રહલાદનગર ફાયર સ્ટેશન, અમદાવાદ, ડિવિઝનલ ફાયર ઓફિસર છે, 65,000ની લાંચનો આરોપ. 20 એપ્રિલ 2026 મહેશ કુમાર અમૃતલાલ પટેલ, ક્લાસ 2 ઓફિસર, ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર, સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ, ભાવનગર, 2 લાખની લાંચ માગવાનો આરોપ. અને 7 ઓગસ્ટે આ ડોંગરે સાહેબનું તો પોપાળું આપણે જોયું જ છે. અને સવાલ એ છે કે લાંચ માગવાની પદ્ધતિ કેવી રીતે બદલાઈ છે, નિયમો બદલાય છે, કડક થાય છે, સિસ્ટમ ઓનલાઈન થાય છે, પણ સિસ્ટમમાં જેટલા સુધાર થાય છે એનાથી 2 ડગલા આગળ ભ્રષ્ટ અધિકારીઓ છે. એજન્ટોનું રીતસરનું નેટવર્ક છે અને નેટવર્કને ડિકોડ કરવું છે એ પોલીસમાં પણ છે, મહેસૂલ વિભાગમાં પણ છે અને ફાયર વિભાગમાં છે, આરટીઓમાં પણ છે. પણ કેમ કે વાત ફાયરની છે અને આ શ્રીમાન ડોંગરેની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે આ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે આરસી પટેલ સાહેબ, નિવૃત્ત પોલીસ અધિકારી, દિલીપભાઈ પટેલ, નિવૃત્ત ફાયર ઓફિસર, અને હરેશ મેવાડા, નાયબ નિરીક્ષક એસીબી. પટેલ સાહેબ, આપની પાસે આવું અને દિલીપભાઈ આપની પાસે આવું એ પહેલાં તમારા જ વિભાગ અને કેવી રીતે આ શ્રીમાન ડોંગરે ચક્કરમાં આવ્યા અને કેવા એજન્ટો રાખતા હતા એ નેટવર્કને ડિકોડ કરવા માટે હરેશ મેવાડા સાહેબ સાથે વાત કરી લઉં. મેવાડા સાહેબ, આ શ્રીમાન ડોંગરે જે છે તે કેવી રીતે ભ્રષ્ટાચાર કરતા હતા, આ ભ્રષ્ટાચારમાં તેમની શું ભૂમિકા હતી અને આખું રેકેટ કેવી રીતે પકડાયું? રોનકભાઈ, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અને ભારત દેશમાં કેટલીક આગ સંબંધી ઘટનાઓ બનતી રહે છે અને મોટા પાયે જાનહાની પણ થવા માંડી છે. એટલે આગથી સલામતી રાખવી એક પરમ કર્તવ્ય સરકારનું અને પ્રજાજનોનું બની જાય છે. ખાસ કરીને ઉદ્યોગગૃહો છે, જ્યાં વધારે પડતી વ્યક્તિઓ ભેગી થાય છે, એવા યુનિટ્સ છે, એમાં અગ્નિશમન વ્યવસ્થા હોવી ફરજિયાત જરૂરી બની છે. ત્યારે એનું નિયમન કરવા માટે સરકારશ્રીએ કેટલાક વ્યવસ્થા એવી રીતે ગોઠવેલી છે કે ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય અને એ ઓનલાઈન એપ્લિકેશનમાં જુદા જુદા લેવલે એની તપાસ થાય, સ્થળ તપાસ થાય, એનો રિપોર્ટ બનાવવામાં આવે અને એ રિપોર્ટ અપલોડ કરવામાં આવે નકશાઓ સાથે અને એને અલગ અલગ લેવલથી અધિકારીઓ મંજૂરી આપી છેલ્લે રાજ્ય કક્ષાના જે કોઈ અધિકારી હોય એ એને મંજૂરી આપતા હોય છે. આ પોર્ટલમાં વ્યવસ્થા હોય છે. હવે આ અધિકારીઓ એવી રીતે આમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કે પોતે ખુદ મંજૂરી આપતા પહેલાં એ જોઈ લે કે અરજદાર એમની પાસે સીધા આવતા નથી, પણ પોર્ટલમાં અરજી કરેલી હોય છે, ઓનલાઈન અરજી. ત્યારે એ અરજી કર્યા પછી એમાં જે વ્યવસ્થા કરવાની હોય છે, દાખલા તરીકે ફાયર સેફટી છે તો ફાયરના જે કોઈ માલ સામાન ફિટ કરાવવાનો હોય, ફાયર એક્સટિંગ્વિશર છે, હોસ પાઇપ છે, ફાયર પંપ છે, ફાયર સ્વિચીસ છે, આ બધી આઇટમો જે ઇન્સ્ટોલેશન કરાવવાની હોય તો એ ઇન્સ્ટોલેશન કરનાર કન્સલ્ટન્ટ કે એના જે ફાયર સેફટીનું કામ કરતા હોય એવા પ્રાઇવેટ વ્યક્તિઓ દ્વારા આ પોર્ટલમાં એને અપલોડ કરાવવામાં આવે અને એ જ વ્યક્તિઓ કન્સલ્ટન્સી ચાર્જના નામે આ ભ્રષ્ટાચારની રકમ એની પાસેથી લેતા હોય છે. સીધા અરજદાર પાસે કદી માગણી કરતા હોતા નથી. એટલે આવા જે કન્સલ્ટન્સીનું કામ કરે છે એ લોકો વચેટિયાઓ બની અને એ ભ્રષ્ટાચાર કરાવવામાં સહાયરૂપ બને છે અને અધિકારીઓ સુધી એની રકમ પહોંચાડતા હોય છે. આ અમિત ડોંગરેએ પણ આવી રીતે જ વચેટિયાને સાધેલો છે. એ વચેટીઓ છે એવું નાનું મોટું ફાયર સેફ્ટીનું કામ કરતો હતો અને એના દ્વારા એમણે આ લાંચની માગણી કરેલી હતી અને પછી આ રેકેટ એક વડોદરા એકમના એક અધિકારીની સમક્ષ રૂબરૂ જઈને વાતચીત કરેલી કે અમારી પાસે આવી રીતે રકમ માગે છે. ત્યાર પછી આ આખી ટ્રેપ ગોઠવવા માટે બધું ડેવલપ કરવામાં આવ્યું અને આખરે આ ટ્રેપમાં આ બંને જણને પકડી લીધા છે. ટ્રેપ કેવી રીતે ગોઠવાય એમાં શું પકડાયું સર? કેવી રીતે પકડાયું? ટ્રેપમાં સીધી લાંચની માગણી અમિત ડોંગરે કરતા નથી હોતા, કારણ કે એ અધિકારી છે અને એ માગણી કરે તો ઝડપથી ટ્રેપ થઈ જાય. એટલે એમણે વચેટિયા તરીકે આ ભાવસિંહ ઝાલા છે એને રોકેલો હતો અને એના દ્વારા આ અપલોડ કરાવી અરજી અને એના દ્વારા રકમ માગણી કરવામાં આવતી હતી. એટલે ફોન દ્વારા એમણે વાતચીત તો કરેલી જ હશે, પણ જે અરજદાર છે જેને ફાયર સેફટીનું લાયસન્સ જોઈએ છે, એનઓસી જોઈએ છે, એ વ્યક્તિ જોડે ભાવસિંહ ઝાલાનો બધો કોન્ટેક્ટ હતો અને ભાવસિંહ ઝાલાએ તો એમાં સ્વીકાર્યું જ છે
કે આ બધી રકમ છે અમારે ઉપરી અધિકારી માટે જ બધી લેવાની આવતી હોય છે, એવા બધા ડેવલપમેન્ટ્સ વાતોના નીકળ્યા હોય છે. એના કારણે પછી આખી ટ્રેપ ગોઠવાય અને ભાવસી ઝાલાને જ્યારે રકમ આપતા એ જ વખતે રંગે હાથ એને ઝડપી લીધા છે. અને પછી ભાવસી ઝાલા એવું કબૂલ કરે છે કે આમાં અમિત ડોંગરેનો પણ ભાગ છે, એમના માટે આ બધી રકમ લેવાય છે, એટલે એને પણ આરોપી બનાવવામાં આવે છે. સર, આ ડોંગરેનો અભ્યાસ કર્યો હશે, કારણ કે અમદાવાદના ચીફ ઓફિસર હતા. એમનો ઇતિહાસ શું નીકળ્યો છે? એમના અમદાવાદમાં નિયુક્તિ પછી શું ધ્યાનમાં આવ્યું છે? પકડાયા પછી શું કાર્યવાહી થઈ છે? ડોંગરે અગાઉ જે રિજનલ ફાયર સેફ્ટી સર્વિસીસ આપણા ગુજરાતનું તંત્ર છે, જેની 4 રિજિયનલ ઓફિસ છે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ. એમાં અમદાવાદમાં એમની પાસે આખું ઉત્તર ગુજરાત, એમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, બોટાદ, ખેડા, સુરેન્દ્રનગર અને અમદાવાદ, ગાંધીનગર, આટલા જિલ્લાઓનું એમનું કામ હતું. તો એમાંથી એમણે નોકરી છોડી અને અમદાવાદ મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસર તરીકે એમણે સર્વિસ સ્વીકારેલી. પોણા 2 વર્ષ જ થયા હતા હજી એમને આ નોકરી સ્વીકાર્યાને. પ્રોબેશન પીરિયડમાં હતા અને એ દરમિયાન જેમના ઉપર આ લાંચ માગવાનો કેસ અને રંગે હાથ પકડાયા, ધરપકડ થઈ. એટલે આજ રોજ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ એમને સેવામાંથી બરતરફ કરવા માટેનો હુકમ કરી દીધો છે, ટર્મિનેટ કરી દીધા છે. અને એ હુકમ પણ અમારી કસ્ટડીમાં છે. અમિત ડોંગરે એ દરમિયાન એમને બજાવી અને એમને નોકરીમાંથી બરતરફ પણ કરી દીધા છે. અને વિભાગે સર શું કાર્યવાહી કરી? બેંક લોકર વિશે જાણકારી મેળવી હતી, બેંક એકાઉન્ટ વિશે જાણકારી મેળવી હતી, અપ્રમાણસર મિલકત વિશે પણ જાણવું હતું. એમનું એક લોકર છે એવું એમણે જાહેરાત કરી છે. એ લોકર અમે ફ્રીજ કરાવી રહ્યા છીએ. એમના 3 બેંક એકાઉન્ટો છે. એ 3 બેંક એકાઉન્ટો ઉપર અમારી નજર રહેશે. એમનો કંઈ એમાં ઉપાડ જમા થતું હશે તો એ અમારી જાણ હેઠળ થશે. એ સિવાય એ પોતે ભોપાલના છે, મધ્યપ્રદેશ. તો ભોપાલમાં એમણે કોઈ સ્થાવર મિલકતો કોઈ વસાવી હશે તો એ ભોપાલ જુદા જુદા તંત્રોનો સંપર્ક કરી એમની મિલકતો વિશેની બધી જાણકારી મેળવવામાં આવશે. અને અપ્રમાણસર મિલકત હશે તો એનો પણ અલગથી કેસ દાખલ કરવામાં આવશે. સાથે સાથે અમદાવાદ મહાનગરપાલિકામાં રહીને એમણે પોણા 2 વર્ષમાં કેટલી એનઓસી આવી આપેલી છે અને એમાં કેટલા વચેટિયાઓએ ભૂમિકા ભજવેલી છે એની પણ આગળ તપાસ કરવાની અમારી છે. તો આ જે વચોટિયા કલ્ચર છે ભ્રષ્ટાચાર માટેનું, એ કેટલું ખતરનાક છે ને અધિકારીઓ તેનો વચોટિયા કલ્ચરનો કેવી રીતે સ્માર્ટલી ઉપયોગ કરતા હોય છે? ઘણી બધી એવી સેવાઓ અને ઘણા બધા એવા પોર્ટલ છે. હમણાં 3-4 મહિના પહેલાં એક જે કેસ બન્યો હતો સોલરનો, એમાં અશ્વિન ચૌધરી જે ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર છે, રાજ્યની સૌથી મોટી પોસ્ટ, એ પોતે સોલર માટે જે લોકો માગણી કરે છે એનું પણ ઓનલાઈન પોર્ટલ ઉપર અરજી કરવાની હોય છે. એમાં પણ વ્યક્તિને તો પોતાને પ્લાન એસ્ટિમેટ બનાવતા ના આવડતા હોય, એટલે એની જે એજન્સી છે એ એજન્સી એનો પ્લાન બનાવી આપે અને એ પ્લાન એપ્રૂવ કરવા માટે એ એજન્સી છે એ જ અપલોડ કરીને આપે. અને પછી ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર છે એ એના તાબાના અધિકારી દ્વારા સ્થળ તપાસ કરાવી અને એનો રિપોર્ટ લાવી અને પછી ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર એને મંજૂરી આપતા હતા. સેમ વસ્તુ ફાયરમાં પણ એવું છે. ફાયર સર્વિસીસના કેટલાક લાયસન્સી અધિકારીઓ છે એ સ્થળ તપાસ કરી અને પછી મોકલે છે. ડીઆઈએલઆરમાં પણ એવું છે કે જમીનની માપણી છે એ ડીઆઈએલઆર બધી જગ્યાએ પહોંચી વળે નહીં, એટલે પછી પ્રાઇવેટ લોકોને, લાયસન્સ ધારકોને આવું કામ આપવામાં આવ્યું છે. અને લાયસન્સ ધારકો આ લાંચના નામે મોટી રકમ કન્સલ્ટન્સી ચાર્જ પેટે પડાવતા હોય છે. એટલે હવે આ એક નવી મોડસ ઓપરેન્ડી પ્રસ્થાપિત થઈ છે કે લાંચ નહીં માગવાની પણ કન્સલ્ટન્સી ચાર્જ. આવી રીતે આ પ્રાઇવેટ વ્યક્તિઓ એ અધિકારીઓનો હાથો બની અને અધિકારીઓ વતી માગણી કરવા માટે કન્સલ્ટન્સીના રૂપાળા નામે લાંચની માગણી કરતા હોય છે. વચોટિયા, દલાલો, કન્સલ્ટન્ટ કે વ્યવહારદાર, અલગ અલગ વિભાગમાં અલગ અલગ નામ. તમામ વિભાગની વાત કરવી છે, પરંતુ વાત ફાયરની થઈ છે ત્યારે દિલીપભાઈ પટેલ મારી સાથે જોડાય છે, નિવૃત્ત ફાયર ઓફિસર છે. દિલીપભાઈ, ભ્રષ્ટાચારનું રંગરૂપ બદલાયું, સિસ્ટમ બદલાઈ, પણ છેલ્લે વાત તો રૂપિયાની છે. કેવો બદલાવ જોવા મળે છે ફાયર બ્રિગેડ વિભાગની અંદર રોકડી કરવાની સિસ્ટમમાં? રોનકભાઈ, આની અંદર બહુ સ્પષ્ટ કહું તો પહેલાં પૈસા અથવા સોનું અથવા ચાંદીના સ્વરૂપમાં લેવાતું હતું. હવે એની મોડસ ઓપરેન્ડી જેમ ટેકનોલોજી બદલાઈ છે તેમ NEFTથી પૈસા આ કિસ્સામાં લેવામાં આવતા હતા. અને એક સ્ટાન્ડર્ડ એ લોકોની જે
3-4 લાઇનની ક્વેરી છે, એ ક્વેરી જ્યાં સુધી તમે એમને પૈસા ન પહોંચાડો ત્યાં સુધી એ ક્વેરી તમને આવ્યા કરે. મારા પોતાની જે એક અમદાવાદની ફાયર એનઓસીની વાત કરું તો મેં એક દવાખાનાનું ઓડિટ કર્યો, જે બીજા વખત હતું. ફર્સ્ટ રિન્યુઅલ થઈ ગયું હતું, એ પૂરું થયેલું, પછી એના પછી મેં રિન્યુઅલ કરી આપ્યું. ત્યાર પછી સેકન્ડ રિન્યુઅલ કરવાનું આવ્યું. ત્યારે સેકન્ડ રિન્યુઅલ ઇન ટાઈમમાં અમે કરેલું હતું 13/5. એ બાબતને તરત જ અમે ઓનલાઈન સબમિટ કર્યું હતું સાંજે. અને ત્યાર પછી અમિત ડોંગરે સાહેબે પોતે તો નહીં હોય પણ એમના વચેટિયાઓ જે બીજા હશે એમના મારફતે 4 લાઇનની સ્ટાન્ડર્ડ એમની ક્વેરી મોકલી. આ ક્વેરીની અંદર જાણતા ખરેખર દુઃખ થાય કે આ ફાયર ડિપાર્ટમેન્ટ એ ટેકનિકલ માણસો છે કે બિન ટેકનિકલ છે. મારી ક્વેરીમાં જે ઓલરેડી મેં ફોટોગ્રાફ અપલોડ કરેલા છે 13 તારીખે, એ તારીખના અપલોડ કરેલા ફોટોગ્રાફ જોવાના બદલે, મારો રિપોર્ટ જોવાના બદલે એમને એક ક્વેરી લખી એની અંદર કે તમારે ત્યાં હઝાર્ડિયસ મટીરિયલ છે. તો ઓલરેડી મારો ફોટોગ્રાફ હતો કે ત્યાં ડૉક્ટર સ્પ્રિટના 2 લીટરના બોટલ સિવાય કશું હતું જ નહીં. અને મેં લખેલું પણ છે રિપોર્ટમાં. તેમ છતાં એમને એક જનરલ ક્વેરી કાઢી હતી. બીજું કે એક એવી ક્વેરી કાઢી કે તમારા એની અંદર જે વેલ્ડરે કામ કર્યું છે એ વેલ્ડર સર્ટિફાઈડ છે કે નહીં. હવે ઓલરેડી અહીંયા કોઈ કામ નવું થયું જ નથી અને આ હોસ્પિટલ છે. જે ઇન્ડસ્ટ્રીઝ હોય એની અંદર હોટ વર્ક માટેની વેલિડ કોન્ટ્રાક્ટર અથવા વેલિડ વેલ્ડર જોઈએ. અહીંયા આગળ એવું કંઈક છે નહીં. પ્રસૂતિનું દવાખાનું છે, જી સર, ત્યાં આગળ હોટ વર્કની ક્વેરી મોકલી. ચાલો પહેલી વાર મોકલી તો માન્ય રાખીએ કે ભૂલથી લખાઈ ગઈ હશે. પછી તમારો લોક છે કે નહીં એ પણ મેં મારા આગલા રિપોર્ટમાં લખી દીધેલું કે ત્યાં કોઈ ઇલેક્ટ્રોનિક લોક નથી. એમ કરીને આ 4 ક્વેરી મેં સોલ્વ કરીને મોકલી આપી. ત્યાર પછી ફરીથી એના અમુક દિવસો પછી એની એ જ રિપીટેડ ક્વેરી મારી પાસે આવી. એટલે મેં એ એપ્લિકેશન ડાયરેક્ટરને મોકલી, ડાયરેક્ટર ફાયરશ્રીને, તેમજ એની સીસીમાં આપણા યુડીડીના મંત્રીને મોકલી અને સીએમ સાહેબને મોકલી. આ આખું મેં પ્રસાર કર્યું. ત્યાર પછી પણ કોઈ જવાબ નહોતો આવતો. જી. પછી ફરીથી મેં સીએમસીના ઓએસડીને કાગળો લખ્યા વિથ રિપોર્ટ કે આ હોસ્પિટલમાં હવે કઈ બાકી છે. એટલે ત્યાંથી ઓએસડી સાહેબે એક્શન લીધા અને મને ઈમેલ કર્યો અને સાથે સાથે એમને જે ઈમેલ ફોરવર્ડ કર્યો છે યુડીડીના પ્રિન્સિપલ સેક્રેટરીને, એ રીતના મને ઈમેલ મળ્યો. સાહેબ, મને આનંદ થયો કે આટલી લખાપટ્ટી કરી, ભલે 2 મહિના મારા ગયા, મારા જે રેગ્યુલર કસ્ટમર છે એને મેં સાંત્વતા આપી કે તમારે કોઈને 1 રૂપિયો આપવાનો નથી, આ પૈસા માટેનું બધું તોફાન છે અને હું જ્યાં કહું ત્યાં સુધી તમે શાંતિ રાખો. એમને શાંતિ રાખીને છેલ્લે જ્યારે પ્રિન્સિપલ સેક્રેટરી સાહેબે કાગળ આગળ કર્યો હશે, જી જી, અને તરત જ મારું તે જ દિવસે 12:50 મારા ઘર મેલ પર અને મારા કસ્ટમરના મેલ પર ઓટોમેટિક બિલકુલ જે પોર્ટલમાં સુવિધા છે એ મુજબ એમાં આવી ગઈ. દેસાઈ સાહેબ, એનો મતલબ એ થયો એટલે કે ખોટું કરવાના રૂપિયા લેવાય છે. એનો મતલબ એ થયો ખોટું કરવાના પૈસા લેવાય છે. એ ચોક્કસ લેવાય છે અને સાચું હોય તો પણ પૈસા આપવાના. અને ફાયરની અંદર તો પણ આપવા પડે એવા સકંચામાં લે છે. સર, આ માત્ર આ મોડસ ઓપરેન્ડી
અમદાવાદની નથી, જી. આખા ગુજરાતમાં આ ચાલે છે. અને અને આખા ગુજરાતમાં તમે જુઓ તો હાર્ડલી કે 2 કે 5 ઓફિસર હશે કે જે આ કાર્યમાં નહીં પડતા જી હોય. સાહેબ, આ એજન્ટો કેવા રાખતા હોય, કોને શોધતા હોય, એજન્ટ કોણ બનતા હોય, કેવી રીતે એજન્ટ એપ્રોચ કરતા હોય? જી, હવે એમાં જે એજન્ટ છે, જે ગુજરાત ફાયર એક્ટ 2021ની વાત કરીએ તો એની અંદર લાયસન્સ એજન્સી નિમવાનું એક બહુ સરસ આયોજન છે. જે રીતનું ફાયર સેફ્ટી ઓફિસર છે એ રીતની લાયસન્સ એજન્સી, એટલે લાયસન્સ એજન્સી એટલે કોણ કે જે પ્લમ્બિંગનું કામ કરે છે, ફાયરની લાઈનો નાખે છે, ગેસનું પ્રોવિઝન કરે છે, ફાયર એક્સટિંગ્વિશર આપે છે, આ બધાને નિમવાના હોય છે એની યોગ્યતાના આધારે. પરંતુ એ યોગ્યતા ન હોવાથી એ પોર્શન હજુ સુધી ચાલુ જ ન થયો અને પરિણામે એ જે અત્યારે ઇન્સ્ટોલેશન કરનારી એજન્સી છે એ લોકો કે એ પ્રમાણે જ ગ્રાહકને એટલે કે કસ્ટમરને અથવા ઓનર ઓફ ધ બિલ્ડિંગને પૈસા ચૂકવવા પડે છે અને એ લોકો જ એનું એસોસિએશન રાખીને આવા બધા જે ધંધા ચાલુ થતા હોય છે. દેસાઈ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. માફ કરજો, સમયનો અભાવ છે. પટેલ સાહેબ મારી સાથે જોડાયા. પટેલ સાહેબ, આ ફાયર તો નવું આવ્યું, જો કે લોકો જાણતા હતા કે રૂપિયા આપો એટલે સર્ટિફિકેટ આપે, પણ મહેસૂલ અને તમારો વિભાગ એની અંદર તો પેલું વ્યવહારદારની ઓફિશિયલ સિસ્ટમ, ખાનગી માણસો ઉઘરાણા કરવા અલગ, હાઈવેવાળા ઉઘરાણા કરવાવાળા અલગ. આ એક્ઝેક્ટલી એમઓ શરૂ કેવી રીતે થઈ અને કયા પ્રકારની એમઓ છે અધિકારીઓ કે કર્મચારીઓ સરકારી, ખાસ કરીને તમારા વિભાગના પોલીસના વહીવટદારો અથવા આ પ્રકારના વસૂલી કરવાવાળાને એપોઇન્ટ કરે છે, કેવા તાઉત એજન્ટ દલાલો હોય છે? જી ધન્યવાદ. હવે આ બાબતમાં કેવું છે કે આ ભ્રષ્ટાચાર કરવાની થોડી રીત, આ ફાયર બ્રિગેડની વાત સાંભળી એમાં આપણે જોયું કે એમણે રીત બદલી કે જે લાયસન્સી લોકો હોય એને ડાયરેક્ટ એ પૈસા લઈ લે અને અધિકારીને આપી દે એટલે એમનો હિસ્સો પહોંચી જાય. હવે હું આપને કહું કે ભ્રષ્ટાચારનું પ્રમાણ સાહેબ છેલ્લા 25-30 વર્ષથી સિસ્ટમમાં એટલું બધું વધ્યું. ભ્રષ્ટાચાર નહોતો એવું તો કહેતો જ નથી અને દરેક સત્તા શાસનની અંદર ભ્રષ્ટાચાર રહ્યો છે. ભ્રષ્ટાચાર એ આપે કીધું એમ કે એક અંગ બની ગયું છે સિસ્ટમનું કે એ કર્યા વગર નથી થતું. સાહેબ, હું પોતે પણ કેટલાક કામો કરું છું. મને ખબર છે કે વિભાગની અંદર પૈસા ના આપીએ ત્યાં સુધી બધી જ ફાઇલો ઉપર નાનો હુકમ આવે છે. રાહ જોઈ રહ્યા હોય છે નીચેના ક્લાર્ક હોય, એ કોન્સ્ટેબલ હોય, એ બીજા વિભાગના કર્મચારી હોય, એ લોકો આ ભલે ઓનલાઈન સિસ્ટમમાં ચડાયેલું હોય પણ એ એમણે બાજુમાં રાખી મૂક્યો છે. અને બાજુમાં રાખેલી સિસ્ટમ છે એના માટે 2 પ્રકારના આની અંદર વચોટિયા કહીએ, આપણે વહીવટદાર કહીએ, લાંચ લેવાવાળા કહીએ, આ બધા ગોઠવાયેલા છે. કેટલાક વિભાગના કર્મચારીઓ પણ વહીવટદાર તરીકે કામ કરતા હોય છે. એટલે જે તે પાર્ટીનો સીધો સંપર્ક, જેમ કે કોઈ પ્રકારના હથિયાર લાયસન્સ લેવાના હોય, હેલ્થ લાયસન્સ લેવાના હોય, કોઈ અડ્ડો ચાલુ કરવાનો હોય, ઘણી બધી બાબતોની અંદર આ લોકો વહીવટદાર સુધી પહોંચે અને વહીવટદાર પછી જે તે અધિકારીને સુધી પહોંચે. અને બીજા વિભાગો ઉચ્ચ અધિકારીઓના પણ વહીવટદાર હોય છે, નથી હોતો એવું નથી. એટલે એ લોકોના અંદર આ લોકો એવી રીતે જ જોડાયેલા હોય છે કે જ્યાં સુધી તમે ક્લિયરન્સ ન મેળવો વહીવટદારનો અથવા એની હા ના કરો, આખી સિસ્ટમની અંદર ચેકઆઉટ ન કરી લો, ત્યાં સુધી તમારું કામ થતું જ નથી. એ ચાહે કોઈ દારૂ જુગારનો અડ્ડો ચાલુ કરવાનો હોય, કોઈ પ્રકારની મંજૂરી મેળવવાની હોય, કોઈ કેસની અંદર કોઈની ફેવર કરવી ન કરવી એ હોય. કેમ કે આજે તો સ્થિતિ શું છે સાહેબ કે ગુજરાત સરકારમાં પોલીસ વિભાગની અંદર અરજી ઉપર બધું તંત્ર ચાલે છે. હવે સીધી એફઆઈઆર થતી, આઈપીએસ અધિકારો કહેતા કે ક્યું સીધા એફઆઈઆર નહીં કિયા હે, એ જમાનો જતો રહ્યો સાહેબ. અત્યારે તો સિસ્ટમથી અરજી લેવામાં આવે છે, અરજદારને મળી લેવામાં આવે છે સામેવાળા, કેમ કે મોબાઈલ નંબર બધું લખવાનું હોય છે, સીધો ફોન સામેવાળાને પણ જતો રહે છે, ભાઈ તારા વિરુદ્ધમાં અરજી આવી છે, તારી સિસ્ટમ આવી થઈ છે, તું આવી જા, મળી જા બધું. અને એ પછી પોલીસ અભિપ્રાય આપતી હોય છે કે ભાઈ આમાં ગુનો બને છે કે નથી બનતો. અરે ભાઈ, ગુનો બને છે ત્યારે તો અરજી આપી છે. જે લોકો
બધો વહીવટ પોતાની પાસે રાખે છે, અધિકારીને સમયસર પહોંચાડી દેતા હોય છે. એટલે આ પ્રક્રિયાની અંદર તો જ્યાં સુધી સાહેબ, અને હવે તો શું થયું છે ગુજરાતમાં તો એક ઓથેન્ટિક થઈ ગયું છે કે જ્યાં સુધી ક્લાર્કને તમે સાધશો નહીં, પટાવાળાને સાધશો નહીં, ત્યાં સુધી તમારી ફાઇલ પડી રહેવા દેવાની, કોઈ જવાબ જ નહીં આપવાનો. અંતે તમે કંટાળીને સામે જઈને પૂછો કે મારી ફાઇલનું શું થયું, તો શું થયું પછી વહીવટ શરૂ થાય, અને ફાઇલ કેવી રીતે આગળ વધશે કે પાછળ જશે એની બધી વાતો ફિગર વાઇઝ થઈ જતી હોય છે. એટલે આ ભ્રષ્ટાચાર મટાડવા માટે જરૂર આ પ્રકારના, જેમ પેલા ફાયર બ્રિગેડ વાળાએ કોઈ અધિકારીના પેલા એજન્સીની વાત કરી, એમાં પોલીસમાં, બીજા મહેસૂલ વિભાગની અંદર અને સરકારના તમામ વિભાગોની અંદર એક પણ વિભાગ બાકી નથી સાહેબ. અરે મળદાના પૈસા લેવાના હોય છે સાહેબ, મળદા ઉપરથી લે છે, ફિશરીઝ વાળા લે છે, કોઈ જગ્યાએ બાકી નથી. પટેલ સાહેબ, તો એવા સમયે સરકારે કમર બાંધવી પડશે સાહેબ. હાજી પટેલ સાહેબ, મને બીજું કહો, આ જે એજન્ટો છે એ વધુ મલાઈ ખાય કે બાબુ વધુ મલાઈ ખાય? ક્યાંક એવું પણ તો થતું હશે ને, સાહેબને ખબર જ ના હોય અને એજન્ટ વહીવટ કરી આવે, એવું પણ થાય ખરું? ઓનેસ્ટ અધિકારીઓને બાદ કરો તો સાહેબ, ઓનેસ્ટ અધિકારીઓના પણ કંઈક કિસ્સા છે, પણ એમને બાદ કરો તો એક અધિકારી એવો નથી કે જે સાંજે પોતાના જે નિમેલો એજન્ટ હોય અથવા તો એને વહીવટદાર હોય એને મળ્યા વગર ઘેર જતો હોય. એ જે વહીવટદાર છે સાહેબ, એ વિભાગની અંદર કોઈ નોકરીની ડાયરી નથી લખતો, કોઈ નોકરી બંદોબસ્ત પત્રકમાં એનું નામ નથી હોતું, એને કેટલા વાગ્યા કદી ડ્રેસ નથી પહેરવાનો હતો, સાહેબના સાથે રહેવાનું, એના ડ્રેસ નહીં પહેરવાનો કોઈ. અને બીજું કે એની પાસે વહીવટ એટલે સાહેબના નામે એ નીચેના કર્મચારીઓને ખખડાવતો હોય, બદલી કરાવી નાખવાનો હોય, એને કંઈક નાની મોટી ભૂલ કરી હોય તો સાહેબ આગળ જઈને ચાપલુસી કરીને ઉજાગર કરી એને ઠંડો પાડી દેવાનો હોય, પરમિટો આપવાના હોય, આખી ચેનલ એને સાચવવાની હોય, દિવસમાં અનેક પ્રકારનો પેટ્રોલિંગ કરીને માહિતીઓ મેળવવાની હોય. પટેલ સાહેબ, આ એજન્ટો હોય એ મુર્ગા કેવી રીતે શોધે? સાહેબ જ ઇશારો કરીને આપતા હોય, લોકો એજન્ટો શોધતા હોય કે એજન્ટો મુર્ગાને શોધતા હોય, બકરાને શોધતા હોય? હું ઘણું બધું જે સમજી શક્યો છું એમાં સાહેબ, હંમેશા આ મુર્ગા હોય છે ને એ મુર્ગા ઓટોમેટિક મળી જાય છે. કેમ કે કામ કરાવવા પહેલી વખત તો માણસ કામ કરાવવા જાય છે, જે તે કચેરીમાં અરજી કરે છે, જે તે વિભાગમાં અરજી કરે છે, કામ માટે જાય છે. કામ જેવું પહોંચ્યું એટલે ક્લાર્ક સતેજ થઈ જાય છે, એની ક્વેરી કાઢીને કો તો એક લેટર તરત જ મોકલી દે છે, અને અથવા એ બાજુમાં મૂકી દે છે, એટલે કો તો પેલો ક્વેરીની બાબતમાં પૂછવા જાય ત્યારે વિભાગ નક્કી, પેલો સોદો નક્કી થઈ જતો હોય છે, અથવા તો એ વ્યક્તિને જે પણ પ્રકારનું કામ છે એ સાઈડમાં મૂકી દઈશું, એની ઇન્ક્વાયરી કરવા જાય કે મારું કામ નથી નીકળ્યું સાહેબ, મેં તો મહિનાથી અરજી કરી છે, 2 મહિનાથી અરજી કરી છે. એટલે આ સિસ્ટમ એ રીતે બનાવી જ દીધી છે સાહેબ કે કેન પ્રમાણે મુર્ગો હલાલ થવા સામે જાય ને જાય. અને મુર્ગા પણ એવા હોય છે કે સાહેબ ધીરજ વગરના હોય છે, એમને ગમે તે ભોગે પોતાનું કામ કઢાઈ લેવું છે, એટલે એમ કે જે લેવું એ લેવાનું સાહેબ, પણ હવે પૂરું કરો સાહેબ, મારું કામ નથી થતું. એવી હાલત પણ એની બનાવી દીધી હોય છે, એવા સંજોગો પણ એના બનાવી દીધેલા હોય છે. એટલે આ રીતના મુર્ગો હલાલ થવા પણ જાય છે અને મુર્ગો શોધવામાં પણ આવે છે. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, હકીકત એ છે તમામ વિભાગના વડાઓને કમસે કમ ધ્યાન હોવું જોઈએ કે એમના વિભાગની અન્ય ઓફિસોના કેમ્પસમાં કેવી રીતે દલાલો ફરે છે, અધિકારીઓની કેબિનોમાં, અધિકારીઓને પાર્ટી આપવામાં, અધિકારીઓને ગિફ્ટ મોકલવામાં કયા લોકો સામેલ છે, એના ઉપર ખાલી વિભાગો નજર રાખે ને વડાઓ, તો પણ આ એજન્ટ અને કન્સલ્ટન્ટ પ્રથા બંધ થશે. અનેક લોકો આવું જ કહેતા હોય છે ગરજમંદ કે લાઈન શોધ્યા પણ સાહેબની. આ લાઈનવાળી વાત જ ખોટી છે. લાઈન સત્યની હોવી જોઈએ, લાઈન સરકારની હોવી જોઈએ, લાઈન કાનૂનની હોવી જોઈએ, લાઈન દલાલોની ન હોવી જોઈએ. હું તો બોલીશમાં વાત અન્ય એક મુદ્દાની મુદ્દો છે કોંગ્રેસમાં શરૂ થયેલા કકળાટનો.